નમસ્કાર। આજ રોજ અમારી શાળા શ્રી અમરાપુર કન્યા તાલુકા શાળામાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા તમે જોઈ શકો છો નાની નાની બાળાઓ પતંગો બનાવે છે। સરસ મજાના બોર્ડ પણ રંગીન ચિત્રો સાથે ઉમટી આવ્યા છે। સાથે સાથે બીએડ માંથી ઇન્ટર્નશિપ માંથી આવેલા બહેનો છે અહીંયા સરસ મજાના ચિત્રો દોરે છે। આ નાની નાની બાળાઓ જે છે એ સરસ મજાની પતંગો બનાવે છે। અમારે સમીરભાઈ માર્ગદર્શન આપતા જાય છે અને સાથે સાથે બાળાઓને જે પતંગો બનાવવામાં હેલ્પફુલ થતા જાય છે। અમારા સાથી કર્મચારી એવા વીરજીભાઈ ડેરવાળિયા એમના માર્ગદર્શન નીચે સરસ મજાના ચિત્રો અને પતંગો બની રહી છે। આનંદ મેળો અહીંયા ખુલ્લો મૂકવામાં આવ્યો છે। એમાં ખાસ કરીને યામિનીબેન, જિગીસાબેન, પછી સ્વાતિબેન અને ઈલાબેન અને સાથે સાથે આ બીએડના જે બહેનો છે ઇન્ટર્નશિપમાં આવેલા છે એમના માર્ગદર્શન નીચે સરસ મજાનું આયોજન કર્યું છે। અને ખાસ અમારા દબંગ એવા રસિકભાઈ વાછાણીની નિગરાની નીચે સરસ મજાનું આયોજન થયું છે। આજે અમારી શાળા શ્રી કન્યા તાલુકા શાળા અમરાપુર ખાતે આચાર્ય શ્રી સાહેબ તથા શિક્ષક સ્ટાફ તથા બીએડ વાળા બહેનો તથા પીટીસી વાળા બહેનો દ્વારા સંયુક્ત ભાગીદારીથી આનંદ મેળો અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી શાળામાં બાળકો વિવિધ પ્રકારની પતંગો બનાવે છે, વિવિધ પ્રકારના પર્વને લગતા ચિત્રો બનાવે છે અને અલગ અલગ સ્ટોલ દ્વારા આનંદ મેળાની ઉજવણી કરતા આપ જોઈ શકો છો। ડેનિશભાઈ આવી ગયા છે, બસ મજા અને મહેન્દ્રભાઈ અરે જોરદાર, કાંઈ ન ઘટે હો।